हेलो विद्यार्थी मित्रों, તમારું સ્વાગત છે આજના વિડીયોમાં આપણે અગાઉ લેવાયેલ પરીક્ષાઓની 3-4 પરીક્ષાઓની આન્સર કી આવી ગઈ છે તો તેના વિશે વાત કરવાની છે। આન્સર કી જોવા માટે તમારે GSSSB.gujarat.gov.in ગુજરાતની ગૌણ સેવા પસંદગી મંડળની વેબસાઇટમાં આવી જવાનું છે। ત્યારબાદ લેટેસ્ટ અપડેટ છે તેના પર ક્લિક કરવાનું છે। ત્યારબાદ તમે પ્રથમ નંબરને જોઈ શકો છો, નિયામક નાગરિક સંરક્ષણ કચેરીની આન્સર કી પ્રસિદ્ધ થઈ ગઈ છે એટલે આવી ગઈ છે। તો તેના ડાઉનલોડ PDF છે તેના પર ક્લિક કરશો એટલે આન્સર કી કંઈક ઓપન થઈ જશે। ત્યારબાદ બીજા નંબરની વાત કરીએ તો મુખ્ય નગર નિયોજક શ્રી કચેરી હસ્તકની આન્સર કી છે તેના પર ક્લિક કરીએ તો કંઈક આ પ્રકારની આન્સર કી ડાઉનલોડ થઈ જશે તમારા મોબાઈલમાં। ત્યારબાદ ત્રીજા નંબરની છે જાહેરાત ક્રમાંક હતો 212/2023 ગ્રાફિક ડિઝાઇનરની વર્ગ 3ની આન્સર કી છે તેના પર ક્લિક કરીએ તો કંઈક આ પ્રકારનું પેજ ઓપન થશે। ત્યારબાદ તમારે આ લિંક છે તેના પર ક્લિક કરશો એટલે કંઈક આ રીતે લોગિન ફોર્મ ઓપન થઈ જાય। તમારો રોલ નંબર, બર્થ ડેટ અને કેપ્ચા ફિલઅપ કરશો એટલે કંઈક આ પ્રકારનું પેજ ઓપન થઈ જશે। ત્યારબાદ તમારે આન્સર કી જોવી હોય તો આન્સર કીનો ઓપ્શન આપેલો છે ત્યાં જોઈને તમારું નામ, ફોટો બધું આવી જશે। ત્યારબાદ તમે આન્સર કી જોઈ શકો છો। તેવી જ રીતે જાહેરાત ક્રમાંક 215/2023 પ્લાનિંગ આસિસ્ટન્ટની પણ આન્સર કી આવી ગઈ છે। આ પણ તમે ક્લિક કરીને તેની PDFમાં જઈને આ લિંક આપેલ છે તેના પર જઈને તમે ક્લિક કરીને તમારો આમાં પણ તમારો રોલ નંબર, બર્થ ડેટ નાખીને તમે લોગિન કરી શકો છો, તમે જોઈ શકો છો। અને છેલ્લી 5મી જાહેરાત ક્રમાંક 213/2023 સર્વેયર વર્ગ 3ની પણ આન્સર કી આવી ગઈ છે। આ રીતે તમે જોઈ શકો છો તમારા કેટલા સાચા પડે, કેટલા ખોટા પડે તમે ચેક કરી લેજો। કેટલા માર્ક્સ આવે છે તમે જાતે ચેક કરી લેજો આન્સર કી ઓપન કરીને। વિદ્યાર્થી મિત્રો, વિડીયો ગમ્યો તો લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં।